બનાસકાંઠાના અમીરગઢમાં ભારે વરસાદ થયો। અમીરગઢ ઇકબાલગઢ હાઈવે પર પાણી ભરાયું। ઘૂંટણ સુધી પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી થઈ રહી છે। ઇકબાલગઢના રેલવે અંડરબ્રિજ સ્વિમિંગ પુલ જેવો બની ગયો છે, ત્યારે 11 ફૂટ જેટલું પાણી ભરાતા અંડરબ્રિજ બંધ કરવાનો વારો આવ્યો। વાહન ચાલકો અને રાહદારીઓ હવે મુશ્કેલીમાં મુકાયા છે। ત્યારે અંડરબ્રિજ તો બનાવી દેવામાં આવે છે, પરંતુ તેમાં ગટરની કોઈ વ્યવસ્થા કરવામાં આવતી નથી અને વહેલી તકે પાણી નીકળે તે માટેની કોઈ વ્યવસ્થા ન હોવાથી વાહન ચાલકોને ખાસ કરીને મુશ્કેલી પડતી હોય છે। ત્યારે 11 ફૂટ જેટલું પાણી ભરાઈ જતા અંડરબ્રિજ બંધ કરવાનો વારો આવ્યો છે। અંડરબ્રિજનો જે ઉપયોગ છે તે વરસાદમાં નથી થઈ શકતો, જેના કારણે વાહન ચાલકોને મુશ્કેલી સહન કરવી પડતી હોય છે અને આ જે રેલવે અંડરબ્રિજ છે તે હવે સ્વિમિંગ પુલ જેવો બની ગયો છે। ઇકબાલગઢના રેલવે અંડરબ્રિજ જે છે તે સ્વિમિંગ પુલ જેવો બન્યો છે। આ દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો, 11 ફૂટ જેટલું પાણી ભરાઈ ગયું છે અને જેના કારણે અંડરબ્રિજ બંધ કરવાનો વારો આવ્યો અને વાહન ચાલકો અને રાહદારીઓ આના કારણે મુશ્કેલીમાં મુકાયા। બનાસકાંઠાના અમીરગઢના ઇકબાલગઢમાં પાણી ભરાયા। નાળીવાસ ઘરોમાં પાણી ફરી વળ્યા। વરસાદી પાણી ઘરોમાં ફરી વળતા ઘરવખરીને નુકસાન થયું છે। લોકો ઘૂંટણસમા પાણીમાંથી ઘરવખરી અને સામાન બહાર કાઢવા માટે મજબૂર બન્યા છે। ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે અને દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો, ચારે બાજુ પાણી જ પાણી જોવા મળી રહ્યા છે અને પાણીમાંથી લોકો બહાર નીકળી રહ્યા છે। પોતાના ઘરવખરી અને જે પણ સામાન હોય તે આ રીતે પાણીમાંથી થઈને બહાર કાઢવા માટે મજબૂર બન્યા છે। મહત્વની વાત એ છે કે વધુ વરસાદ આવે ત્યારે નીચાણવાળા જે વિસ્તારો છે અને તેમાં રહેતા જે લોકો છે તેમને પારાવાર મુશ્કેલી થતી હોય છે અને ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે આજે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા, જેના કારણે લોકો આ પરિસ્થિતિમાં મુકાયા છે। બનાસકાંઠાની ઉકાનચલી નદીમાં નવા નીર આવ્યા અને ખેતરો બેટમાં ફેરવાઈ ગયા। એક સાઈડનો આખો રોડ બ્લોક થઈ ગયો। દાંતાની ગિરિમાળામાં જોવા મળ્યો છે વરસાદ। પહેલા જ વરસાદમાં રોડ ખાતાની પોલ ખુલી ગઈ છે। તો રોડ રસ્તા જે બનાવતા હોય છે તે કેવી રીતે બનાવતા હોય છે તેની પોલ ખુલી ગઈ છે અને પહેલા જ વરસાદમાં પોલ ખુલી ગઈ ત્યારે ગિરિમાળામાં જોવા મળ્યો છે વરસાદ। દાંતાની ગિરિમાળામાં વરસાદ જોવા મળ્યો અને એક સાઈડનો આખો રોડ બ્લોક થઈ ગયો છે અને ચારે બાજુ પાણી જ પાણી જોવા મળી રહ્યા છે। ત્યારે ખેતરો પણ બેટમાં ફેરવાઈ ગયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। બનાસકાંઠાની ઉકાનચલી નદીમાં વધુ વરસાદ પડવાના કારણે નવા નીર આવ્યા છે।